તમારા પ્રાણ બચાવે અને આપે સંતુષ્ટ થઈને કંઈક માંગવાનું પણ મેં જરૂર પડે માગીશ તો લ્યો મહારાજ આજે આ મારી દુશાને આપ તૃપ્ત કરો મેં સાંભળ્યું છે કે આવતીકાલ સવારે ભગવાન રામ આ ગંગા પાર કરવાના બધા જ નાગરિકોમાં ઉત્સાહ હેલો હું ઈચ્છું છું કે પ્રભુ શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણ મારી આ નાવડીમાં બેસીને ગંગા પાર કરે મહારાજ આપ તો નાવિકોના રાજા અંધેરો મિટાવી અને જાહેર કરી દો કે ભગવાન રામ કેવટની નાવમાં બિરાજે છે કેવટની નાવમાં બિરાજે છે મહારાજ એટલી કૃપા આ નિર્દય પર કરો એટલી કૃપા આ નિર્દય પર શાહજરાજ આપનો જય હો ખરેખર આપ સાચા વચન પાલક પ્રભુ સાચા વચન પાલક એ સાંભળે છે ને આમ જરા તાવળ કર આમ જો પ્રભુ તો પહોંચી ગયા હું જાઉં છું ગંગા તીરે તું આવ જલ્દી પધારો પધારો પ્રભુ પધારો કેવટના આપને કોટી કોટી વંદન પણ પ્રભુ ઉભા રહો મને એક શંકા છે રજ તમારી કામણકારી મુજ નામ નારી બની જાય રજ તમારી કામણકારી તો અમારા ગરીબ જનની તો અમારા રંક જનની આજીવિકા ટળી જાય ભગવાન ધોવા દોર ઉરાય એટલે પ્રભુ સૌપ્રથમ આપના મારે ચરણ પખાવા અને હા હું તમને ગંગા પાર અવશ્ય કરાવીશ અને આપની પાસેથી કોઈ ઉતરાય નહીં માગું પ્રભુ કોઈ ઉતરાય નહીં દશરથજીના અરે લક્ષ્મણજી થોભો મારા અવિવેક પ્રત્યે આપ ગુસ્સે ન થાઓ અને કહી દો કે તમારા બાણથી હું ડરતો નથી હું કારણ કે સાક્ષાત પ્રભુ મારી સામે છે તેમના દર્શન કરતા કરતા મારા પ્રાણ નીકળે તો મને મુક્તિ મળે પ્રભુ આપ એક ક્ષણ ઉભા રહો આપના ચરણ પખાળવા એક પાત્ર અરે પ્રભુને કહ્યું તો ખરું કે પાત્ર પણ મારા ઘરમાં તો સારું પાત્ર પણ હું શું લાકડાની કચોટ બરાબર છે અને આમે ભગવાનના ચરણ પખાળવા પાત્ર કરતા પાત્રતાની વધુ આવશ્યકતા હોય છે સાથે નાચી આ ક્ષણ જીરવી શકાતી નથી પ્રભુ જીરવી શકાતી નથી આપ એક કામ હું આપના ચરણ પખાળતી વેળાએ આનંદ ધન્ય થઈને અરગવેર થયો આપણે ધક્કો લાગે ને આપ ક્યાંક પડી ન જાઓ પ્રભુ એક કામ કરો આપ મારું મસ્તક પકડી રાખો પ્રભુ મસ્તક પકડી રાખો સહારો લો પ્રભુ સહારો આપ ખરી નીચે ધૂળમાં મૂકશો તો રસ ચોટશે એટલે જો ઉચકીને મારી નાવમાં બેસાડી દો